वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव સર્વકાર્યેષુ સર્વદા। જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો શિવાય। કેમ છો બધા? તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે। તો આજે આપણે શ્રી ગણપતિ બાપાની પૂજા વિશે જાણીશું। તો શ્રી ગણેશાય નમઃ। તો આવો સાંભળીએ આપણે ભાદરવા મહિનામાં આવી રહેલી ગણેશ ચતુર્થીની પૂજા એટલે કે ભગવાન ગણેશની પૂજા કેવી રીતે કરવી, તેમની સ્થાપના કેવી રીતે કરવી। આપણે જે પણ શુભ કાર્ય કરીએ છીએ ત્યારે પહેલાં તો ગણેશજીનું નામ લઈએ છીએ કે ગણપતિ બાપા લખ તમારો અને લાભ અમારો। તો દરેક શુભ કાર્યમાં આપણે દુંદાળાદેવ ગણપતિનું સ્મરણ કરીએ છીએ। અને તેમાંય અત્યારે ભાદરવો મહિનો એટલે કે લગભગ બધી જ જગ્યાએ તેમજ ઘરે ઘરે ગણપતિનું સ્થાપન એટલે કે ગણપતિ પધરાવે છે અને આખા ભારતમાં ભગવાન ગણેશનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે। અને ભગવાન ગણેશની સ્થાપના છે તે 1 દિવસ, 1.5 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ, 9 દિવસ કરી શકાય છે। જે પ્રમાણે આપણે માનતા કે સંકલ્પ કર્યો હોય ને ત્યાં સુધી લેવાય છે અને પૂજન થાય છે। જે કોઈ સ્થાપના નથી કરતા તે પણ મંદિરમાં ગણેશની મૂર્તિ કે ફોટો છબી હોય જ અથવા તો સોપારીના રૂપમાં પણ સ્થાપન થયેલું હોય જ, પરંતુ આજે એટલે કે ભાદરવી સુદ ચોથના દિવસે પૂજન અવશ્ય જરૂર કરવું જોઈએ, કારણ કે આજે ગણેશજીનો જન્મદિવસ છે। ભગવાન ગણેશનું પૂજન કરવાથી જીવનમાં બધા જ કષ્ટ અને સંકટો મટે છે અને આરોગ્ય, સુખ, શાંતિ, સંપત્તિ, સંતતિની પ્રાપ્તિ થાય છે। આજના દિવસે ભગવાન ગણેશનું ઘરમાં પૂજન કરવા ઘરમાં સુખ શાંતિ આજના દિવસે ભગવાન ગણેશનું ઘરમાં પૂજન કરવાથી ઘરમાં સુખ અને શાંતિ રહે છે। તેમજ એક મહિનામાં 2 ચતુર્થી તિથિ આવે છે। કુલ એક વર્ષની 26 ચતુર્થી આવે છે। તેમાં આ ભાદરવા માસની ચતુર્થી સૌથી મોટી ચતુર્થી કહેવામાં આવે છે। તો ચાલો આપણે ચતુર્થી તિથિના મુહૂર્ત વિશે જાણી લઈએ કે ચતુર્થી તિથિ ક્યારથી શરૂ થાય છે અને પૂજાનું શુભ મુહૂર્ત ક્યારે છે। તો ચતુર્થી તિથિનો પ્રારંભ થાય છે ભાદરવા સુદ એટલે કે આ વર્ષે ભાદ્રપદના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બરે બપોરે 3:01 શરૂ થશે અને 7 સપ્ટેમ્બરના રોજ સાંજે 5:37 વાગ્યે સમાપ્ત થશે। ઉદયા તિથિ અનુસાર 7 સપ્ટેમ્બર શનિવાર ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે, કારણ કે ગણેશજીનો જન્મ છે તે બપોરે 12 વાગે થયેલો। 7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીની પૂજા અને મૂર્તિની સ્થાપનાનો શુભ સમય સવારે 11:02 થી બપોરે 1:33 સુધીનો રહેશે અને અભિજીત મુહૂર્ત છે એ સવારે 11:54 થી 12:44 સુધી રહેશે। તો આ શુભ યોગમાં ગણેશ ચતુર્થી પર સર્વાર્થ સિદ્ધિ યોગની સાથે સાથે રવિ યોગ અને બ્રહ્મયોગ પણ બની રહ્યો છે। તમને જણાવી દઈએ કે રવિ યોગ સવારે 6:02 થી બપોરે 12:34 સુધી છે અને આ સાથે સ્વાતિ નક્ષત્રના દિવસે ચિત્રા સાથે રહેશે। આ સિવાય 8 સપ્ટેમ્બરે સૂર્યોદયથી 11:16 વાગ્યા સુધી અને બપોરે 12:34 થી 6:15 સુધી બ્રહ્મયોગ છે। તો ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર જોવાની મનાઈ હોય છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્ર જોવાથી કોઈ પણ પ્રકારના કલંકનો સામનો કરવો પડે છે। તમને જણાવી દઈએ કે આ દિવસે સવારે 9:30 થી રાત્રે 8:57 સુધી ચંદ્ર દેખાતો નથી। તેમજ તમે કુંભ પણ સ્થાપન કરી શકો છો, અખંડ જ્યોત રાખી શકો છો। જેણે જે સંકલ્પ કર્યો હોય તે પ્રમાણે તમે
કરી શકો છો. અને ભગવાનની પૂજા દરેક ઘરમાં કરવી જ જોઈએ. પછી ભલે ને રોજ ભગવાનને ધૂપ દીપ નૈવેદ્ય ધરતા હોય, પરંતુ આ દિવસે તો પૂજા કરવી જ જોઈએ. અને મૂર્તિ કેવી લેવી એ પણ હું તમને જણાવી દઉં. અને જે ભક્તો મૂર્તિનું સ્થાપન કરે છે તેમણે માટીની મૂર્તિ લેવી, કેમ કે આ મૂર્તિનું વિસર્જન કરવાનું હોય છે. માટે ધાતુ કે બીજી માટી પાણીમાં ઓગળતી નથી. માટે માટીની મૂર્તિ હોય છે ને તે જળમાં વિસર્જિત થઈ જાય છે. માટે આપણે જેટલા દિવસની માનતા કે સંકલ્પ લીધો હોય તે દિવસ છેલ્લો હોય તો તે દિવસે મૂર્તિનું નદી, તળાવ કે દરિયામાં અથવા તો ઘરમાં એક મોટા વાસણમાં પણ વિસર્જન કરી શકો છો. અને ગણપતિનું પૂજન તમે ફૂલ, માળા, સિંદૂર, ધૂપ, દીપ, અક્ષત, નાગરવેલના પાન, લાડુ એટલે કે મોદક વગેરેથી પૂજન કરવામાં આવે છે. અને લાડુ પ્રસાદ તરીકે ધરાય છે. સૂકા મેવા વગેરે પણ તમે ધરાવી શકો છો. અને વિધિપૂર્વક પૂજન કર્યા પછી તેમની આરતી કરવી તથા થાળ ધરાવવો અને સાંજે દૂધ ધરાવવું. તેમજ તેમની સ્થાપના પૂર્વ અથવા તો ઉત્તર દિશામાં જ કરવી જોઈએ. દક્ષિણ કે પશ્ચિમ દિશામાં ન કરાય. તેમજ મંદિર કે ઓફિસમાં ગણપતિની 2 મૂર્તિ ન રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે 2 મૂર્તિ ના રાખવી જોઈએ. ગણપતિનું સ્થાપન કરતાં પહેલાં બધી જ સામગ્રી તૈયાર કરી લેવી. શ્રીફળ, કળશ, નાગરવેલનું પાન, બાજોઠ, લાલ વસ્ત્ર, ધૂપ, દીપ, ફૂલની માળા, પંચામૃત, લાડુ અને ગણપતિની મૂર્તિ. ત્યારબાદ પહેલાં મંત્ર બોલી દીપ પ્રગટાવવો. ત્યાર પછી ગણેશજીની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવવું. જો તમે માટીની મૂર્તિ લીધી હોય તો ઘરમાં પૂજામાં રહેલ મૂર્તિને સ્નાન કરાવવું. ત્યારબાદ ચોખ્ખા જળથી અને ત્યારબાદ સિંદૂર લગાવવું અને કુમકુમ, અક્ષત અને ત્યાર પછી બાજોઠ ઉપર લાલ કપડું પાથરી અને તેની ઉપર ઘઉં રાખી અને ગણપતિ પધરાવવા અને તેને ધૂપ દીપ કરવા. લાડુનો પ્રસાદ ધરાવવો. કુંભ છે તે ડાબી બાજુ ચોખાની ઢગલી કરી અને મૂકવો. અને કળશને નાળા છડીના કુંભમાં રહેલ જળમાં ચોખા, રૂપિયા, કંકુ વગેરે, અબીલ, ગુલાલ ધરાવવું. આમ 5 વસ્તુ પધરાવવી. આસોપાલવના 5 પાન રાખવા અને શ્રીફળ રાખવું. તેને પણ નાળાછડી બાંધવી અને શ્રીફળને સાથિયા કરવા અને પુષ્પ અને ચોખા ચડાવવા. ભગવાન ગણેશ જેટલા દિવસ રાખો તેટલા દિવસ દુર્વા જરૂરથી ચડાવવી અને પ્રસાદમાં લાડુ ધરાવો. પછી તેમાં અલગ અલગ મીઠાઈ પણ તમે ધરાવી શકો છો. અને છેલ્લા દિવસે લાડુનો ભોગ ધરાવવો. ગણેશજીની સ્થાપના હોય ત્યારે લસણ, ડુંગળી તેમજ મદિરા, માંસ ન ખાવા અને ઘરને બંધ કરીને પણ ન જવું અને તાળું ન મારવું અને ઘરને તાળું ન મારવું અને ગણપતિ દાદાની સેવા પૂજા કરવી. અને છેલ્લા દિવસે વિસર્જન કરવાનું હોય ત્યારે વિધિ વિધાનથી પૂજન કરવું અને લાડુનો ભોગ ધરાવવો. એક બાજોઠ કે થાળ રાખી તેમાં વસ્ત્ર પાથરી ભગવાનને સોપારીમાં કે આપણા ઘરના ગણપતિમાં સ્થાપિત થવાનું આહ્વાન આપી ને સહેજ ખસેડવા અને થાળમાં મૂકી દેવા. પછી આપણે વિસર્જન કરવા જઈએ ને ત્યારે ધૂપ, દીપ, પ્રસાદ વગેરે સાથે લઈ જવો અને ગણપતિ બાપાને કહેવું કે બાપા પાછા વહેલા અમારે ઘરે પધારજો અને અલગ અલગ નારા બોલતું જવું અને બાપાને કહેવું કે અમારા ઘરમાં સુખ, શાંતિ અને સંપત્તિ અને સંતતિ આપજો. અને જો અમારાથી આપની સેવામાં કાંઈ પણ ભૂલચૂક થઈ હોય તો આપના છોરુને માફ કરી દેજો. અને જો ઘરમાં જ જળમાં વિસર્જિત કરવાનું હોય તો એક ટબમાં ફૂલ, અક્ષત, કંકુ તેમજ ગંગાજળ પધરાવી બાપાની મૂર્તિનું તેમાં વિસર્જન કરવું. એ જળને કુંડા કે છોડમાં નાખી શકો છો. ભગવાન તો ભાવના ભૂખ્યા છે, આપણે તો પામર મનુષ્ય છે, કાંઈ જાણતા નથી. માટે આપણે પૂરી શ્રદ્ધા અને ભક્તિથી મૂર્તિનું સ્થાપન અને વિસર્જન કરવું. જ્યાં ત્યાં મૂર્તિનું વિસર્જન ના કરવું. અને હવે આપણે બાપાના આશીર્વાદ લઈ અને બાપા આપણા ઉપર કૃપા દૃષ્ટિ રાખે
એવી અંતરથી બાપાને પ્રાર્થના કરીએ. અને જય ગણપતિ બાપ્પા મોરિયા. જય ગણેશ જય ગણેશ દેવા, માતા જતી પાર્વતી પિતા મહાદેવા. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. જય ગણપતિ બાપા.